તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. તમારા બધાનું સ્વાગત છે અમારા ફર્સ્ટ બ્લોકમાં. અમે બધા ભાઈબંધ જઈ રહ્યા છીએ સુનગર કોલેજે કાર્યક્રમમાં. પછી તો શું છે, આપણો ઇકો તરછો થઈ ગયો. આ મીકામ એક બાજુ ગેસ પર હતો, નાઈકણા આવડે પેટ્રોલ ઊભા ઊભા ફોટા પાડે. પછી તો અમે બધા ઇકામાં દબાતા રાણપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા. રેલવે સ્ટેશને પહોંચીને આપણે ટિકિટ કાઉન્ટરે ટિકિટ પણ લઈ લીધી છે આપણે. અને પછી શું છે, ટ્રેન આવી જાય ને અમે બધા ભાઈબંધ ચડી ગયા ટ્રેનમાં. અંદર કે બેહે એવી જગ્યા નથી, એટલા માટે બાણે ઊભા રહી ગયા હતા. પણ આપણને બીજાના ચશ્મા ચડી ગયા હતા એટલે લઈ લીધા. મફતનું થોડું મીકોનું હોય. તો અમે બધા ભાઈબંધ વઢવાણ રેલવે સ્ટેશને પહોંચી ગયા અને રેલવેમાંથી ઉતરી ગયા. અને પણ ગળદી અહીંયા એક ઓ ભાઈ. પછી તો શું છે, અમે બધાએ રિક્ષા ગોતવાળી છે 10-10 રૂપિયામાં આનંદ ભવન જવા માટે, કારણ કે કાર્યક્રમ ત્યાં છે. પછી તો શું છે, અમે પહોંચી ગયા બધા આનંદ ભવન. પછી તો શું છે, એમ બધા ભાઈબંધે લઈ લીધી એન્ટ્રી. પછી શું છે, અમને બધા ભાઈબંધને મળી જશે ખુરચી. તો અમે બધા ખુરચી માટે બેન ફ્રી ફાયર ચાલુ કરી દીધી. પછી તો શું છે, તા ફ્રી ફાયર રમતા રમતા આરતીનો સમય થઈ ગયો. તો અમે બધા ભાઈબંધ થઈ ગયા ઊભા આરતી કરવા માટે. પછી તો શું છે, કાર્યક્રમ થઈ ગયો છે શરૂ. પછી તો શું છે, અમે બધા ડાન્સ કરવામાં બાકાજી કી બોલાવી દીધી. અને પછી શું છે, રાસ રમતા રમતા અમને બધાને ભૂખ લાગી જાય. તો અમે બધા પૂગી ગયા જમવા. તમને બધાને ખબર તો છે, અમે બધા ખાવા જઈને અમે ખાવા ગયા હતા ખાલી. પછી તો શું છે, અમે બધા ખાઈ પીને રિક્ષા ગોતી લીધી. બધા કે સ્માર્ટ બજાર મોલમાં જવું છે, તો અમે બધા પૂગી ગયા સ્માર્ટ બજાર મોલે. પછી અમે રાણપુર આવીને આયસર ગોતી લીધું અને ઘર તરફ નીકળી જાય છે. તો આપણા વ્લોગનો આપણે અહીંયાથી એન્ડ કરીશું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો અને સપોર્ટ આપતા રહેજો ગાઈઝ.